નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ત્રીજું ચેપ્ટર પરમાણુઓ અને અણુઓ એની ચર્ચા કરી રહ્યા હતા। તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે અણુ વિશેનો પ્રાથમિક ખ્યાલ મેળવ્યો કે અણુ શું છે, કઈ રીતે બને છે। તો ટૂંકમાં અણુની વ્યાખ્યા આપશું તો આપી શકાય કે બધા પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે, બરાબર। હવે આપણે અણુ વિશે ભણી ગયા, પરમાણુ વિશે ભણી ગયા। કાલે આપણે પરમાણ્વીયતા વિશે ચર્ચા કરી હતી કે એક પ્રકારના સંયોજન થઈ ધાતુ તત્વો એક સાથે કેટલા સંયોજન સંયોજાય છે, બરાબર। એને આપણે પરમાણ્વીયતા કહીશું। દાખલા તરીકે કોઈની સંયોજકતા જેટલી હોય એના આધારે આપણે એને વર્ગીકૃત કરશું। આજે આપણે જોવાનું છે આયન, બરાબર। તો અણુ ભણ્યા, પરમાણુ ભણ્યા, હવે આપણે જોશું આયન, બરાબર। તો આજનો ક્વેશ્ચન શું આપણો? આયન એટલે શું? આયન એટલે શું? તો બરાબર વ્યાખ્યાને સમજજો, બરાબર। કે ધાતુ અને અધાતુ યુક્ત સંયોજન, કેટલાક ધાતુ હોય કેટલાક અધાતુ હોય, ધાતુ અને અધાતુ સંયોજનો વીજભાર યુક્ત, વીજભાર ધરાવતા હોય એના બનેલા હોય છે, બરાબર। ધાતુ અને અધાતુ સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે, બરાબર। ધાતુ અને અધાતુ સંયોજનો, ધાતુ અને અધાતુ સંયોજનો વીજભારિત સ્પીસીઝના, ધાતુ અને અધાતુ સંયોજનો વીજભારિત સ્પીસીઝના બનેલા હોય, બરાબર। અને આ જે વીજભારિત આયન છે, વીજભાર એટલે શું? કે ધન વીજભાર અને ઋણ વીજભાર। આ ઋણ વીજભારિત ઘટકોને આયન કહે છે। આ ઋણ વીજભારિત ઘટકોને આયન તરીકે ઓળખાય છે। આ ઋણ વીજભારિત ઘટકોને આયન તરીકે ઓળખી શકાય છે, બરાબર। હવે આયન છે એ આયનનું આપણે વર્ગીકરણ જોવું છે, બરાબર। તો આયનનું વર્ગીકરણ બે રીતે થાય, એક વીજભારિત એટલે કે વીજભારને આધારે, બીજું એની પરમાણુ સંખ્યાને આધારે, બરાબર। તો ધ્યાન આપજો, આયનનું વર્ગીકરણ, આયનનું વર્ગીકરણ બે રીતે કરી શકાય છે। આયનનું વર્ગીકરણ બે રીતે કરી શકાય છે। પહેલું વર્ગીકરણ એવું છે કે વીજભારને આધારે, શાના આધારે? તો કે વીજભારને આધારે। ચલો, પહેલું વર્ગીકરણ પૂરું થાય, બીજું શાના આધારે છે? પરમાણુ સંખ્યાને આધારે, પરમાણુની સંખ્યાને આધારે, પરમાણુની સંખ્યાને આધારે, બરાબર। તો અહીંયા આપણે લખીએ કે આયન, અને આયનનું શું જોઈએ? વર્ગીકરણ જોઈએ, બરાબર। તો આયનનું વર્ગીકરણ આપણે કીધું કે બે પ્રકારે થાય, એક વીજભારને આધારે, વીજભારને આધારે, બીજું પરમાણુની સંખ્યાને આધારે, પરમાણુની સંખ્યાને આધારે, બરાબર। એક વીજભારને આધારે અને બીજું પરમાણુની સંખ્યાને આધારે। તો વીજભારને આધારે આપણે એના બે પ્રકાર પાડશું, ધન વીજભારિત આયનો અને ઋણ વીજભારિત આયનો, બરાબર। વીજભારને આધારે આપણે પાછું વર્ગીકરણ બે રીતે પાડશું, એક ધન વીજભારિત આયનો, એક ધન વીજભારિત આયનો સામે ઋણ વીજભારિત, બરાબર। ધન વીજભારિત આયનો સામે ઋણ વીજભારિત આયનો। ધન વીજભારિત આયનોને આપણે બીજું શું કહીશું? તો કે કેટાયનો। શું કહીશું? કેટા। અને ઋણ વીજભારિત આયનોને આપણે શું કહીશું?
એનાયનો શું કહીશું એના એક કેટાયનો એક એનાયનો તો ધન વીજભારિત એટલે શું કે એની ઉપર કેવો વીજભાર હોય ધન વીજભાર દાખલા તરીકે Na ઉપર પ્લસ વીજભાર હોય તો સોડિયમનો ધન આયન કહેવાય E એટલે પોટેશિયમ ઉપર ધન વીજભાર હોય તો પોટેશિયમનો ધન વીજભાર કહેવાય કેલ્શિયમ ઉપર +2 વીજભાર હોય તો કેલ્શિયમનો ધન વીજભાર કહેવાય મેગ્નેશિયમ ઉપર +2 વીજભાર હોય તો મેગ્નેશિયમનો ધન વીજભાર કહેવાય એની સામે N આયન કેવા ઋણ વીજભારિત ક્લોરીન હોય તો ઉપર માઈનસ ચાર્જ હોય બ્રોમીન હોય તો ઉપર માઈનસ ચાર્જ હોય બરાબર પછી CO3 હોય તો ઉપર -2 વીજભાર હોય તો બધા માઈનસ વીજભારિત વાળા બરાબર હવે આ બાજુ આપણે પરમાણુ સંખ્યાને આધારે વર્ગીકરણ કરશું તો એના પાછા બે પ્રકાર પડશે એક પરમાણુય અને એક બહુપરમાણુય આયન બરાબર આના પાછા કીધું બે પ્રકાર એક પરમાણુય આયન એક પરમાણુય આયન અને અહીં બહુપરમાણુય चलो एक परमाणुय आयन અને બહુપરમાણુય આયન તો એક પરમાણુય આયન એટલે શું કે જેની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય માત્ર એક જ હોય બરાબર જેમાં પરમાણુની સંખ્યા એક જ હોય જેમાં પરમાણુની સંખ્યા એક જ હોય જેને એક પરમાણુય આયન કહે છે આમાં બહુ એટલે ઘણા બધા જેમાં પરમાણુની સંખ્યા ઘણી બધી એટલે કે બે કે તેથી વધુ હોય ઘણી બધી શબ્દ નહીં વાપરીએ બે કે તેથી વધુ હોય તેને બહુપરમાણુય આયન કહે છે જેમાં પરમાણુની સંખ્યા બે કે તેથી વધુ હોય તેને બહુપરમાણુય કહે છે બરાબર દાખલા તરીકે એક પરમાણુ એટલે શું કે એક જ પરમાણુથી બનેલો હોય Na પછી દાખલા તરીકે Cl ચલો અહીં આપણે દ્વિપરમાણુયનું ઉદાહરણ લેવું છે સારું ઉદાહરણ લેવું છે દ્વિપરમાણુય તો એક નાઇટ્રોજન અને એક હાઇડ્રોજન બે તત્વો ભેગા થઈને NH4+ બનાવે છે બરાબર દાખલા તરીકે એક કાર્બન અને એક ઓક્સિજન બે ભેગા થઈને CO3 - 2 બનાવે છે તો અહીંયા બે પરમાણુ આવે છે કાર્બન છે અને હાઇડ્રોજન છે અહીંયા કાર્બન છે અને ઓક્સિજન છે અહીંયા માત્ર Na+ અને Cl- છે ક્લિયર ચલો તો આટલું ફટાફટ તમે લખી નાખો પછી આપણે બીજો ક્વેશ્ચન જોઈએ આયન પૂરું થાય એટલે આયનીય સંયોજન એટલે શું પહેલા આટલું ફટાફટ તમે લખી નાખો પછી આપણે થોડું આની અંદર ચેન્જ કરી અને લખીએ ક્વેશ્ચન ભણીએ આયનીય સંયોજન એટલે શું આયનીય સંયોજન એટલે શું ક્લિયર चलो तो लखी रहा छो હવે આપણે આગળ જઈએ चलो क्वेश्चन एवो आयनीय संयोजन समजाओ आयनीय संयोजन એટલે શું તો પરસ્પર ધન વીજભારિત આયન અને ઋણ વીજભારિત આયન એકબીજાથી પ્રબળ આકર્ષણ બળ દ્વારા જોડાઈને કેટલાક નવા સંયોજનનું નિર્માણ કરે છે ધન વીજભારિત આયનો
ધન વીજભારિત આયનો અને ઋણ વીજભારિત આયનો, બરાબર. ધન વીજભારિત આયનો અને ઋણ વીજભારિત આયનો પરસ્પર જોડાઈને સંયોજનોનું નિર્માણ કરે. ધન વીજભારિત આયન એટલે કે પ્લસ ચાર્જ અને માઈનસ ચાર્જ. આપણને ખબર કે પ્લસ અને માઈનસ હોય તો શું થાય? આકર્ષણ થાય. તો ધન વીજભારિત આયનો અને ઋણ વીજભારિત આયનો પરસ્પર જોડાઈને, શબ્દ મૂકી શકાય, આકર્ષણ બળથી જોડાઈને જે સંયોજનનું નિર્માણ કરે તેને કેવા સંયોજનો કહે છે? આયનીય સંયોજનો. આયનીય સંયોજનો કહે. ચલો, ધન વીજભારિત આયનો અને ઋણ વીજભારિત આયનો એકબીજા સાથે પરસ્પર જોડાઈને જે સંયોજનનું નિર્માણ કરે છે એને આયનીય સંયોજન કહે છે, બરાબર. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર, આનું સૂત્ર શું થાય? CaO, બરાબર. તો આ બે આયનોનું બનેલું છે. કયા આયનોનું બનેલું છે? એક કેલ્શિયમ અને એક ઓક્સિજન, બરાબર. એક કેલ્શિયમ અને બીજું ઓક્સિજન, બરાબર. ચલો, આ કેલ્શિયમ ઉપર કેવો વીજભાર છે? તો Ca+2 ધન વીજભાર, અને ઓક્સિજન ઉપર કેવો વીજભાર છે? માઈનસ. તો બે ભેગું થઈને CaO નું નિર્માણ કરે છે, બરાબર. પછી મેગ્નેશિયમ સલ્ફાઇડ. મેગ્નેશિયમ સલ્ફાઇડ, બરાબર. એ બે કયા? તો કે મેગ્નેશિયમ ને સલ્ફાઇડ એટલે સલ્ફર. મેગ્નેશિયમ વત્તા સલ્ફર, બરાબર. આ મેગ્નેશિયમ ઉપર કેવો ચાર્જ હોય? ધન વીજભાર. આની ઉપર કેવો હોય? ઋણ વીજભાર. ધન વીજભાર અને ઋણ વીજભાર. પછી ત્રીજું લઈએ આપણે સોડિયમ ક્લોરાઇડ. શું લઈએ? સોડિયમ ક્લોરાઇડ. ચલો, તો પછી અહીંયા લખીએ કે સોડિયમ અને ક્લોરીન. સોડિયમ વત્તા ક્લોરીન, બરાબર. સોડિયમ એટલે Na+, ક્લોરીન એટલે Cl-, એમ મેગ્નેશિયમ એટલે Mg+2, સલ્ફાઇડ એટલે S-2, બરાબર. લખી દેવાય Mg+2 S-2, બરાબર. તો આ તત્વોના વીજભાર કઈ રીતે હોય છે? તો આપણે અહીંયા લખીએ છીએ આયનનું નામ અને એનો વીજભાર, બરાબર. ધ્યાન આપજો, આયનનું નામ અને તેનો વીજભાર, બરાબર. ચલો, અહીંયા આપણે જેનો વીજભાર +1 હોય એવા સંયોજન બતાવીએ. અહીંયા આપણે જેનો વીજભાર +2 હોય એવા સંયોજન બતાવીએ, અને અહીંયા -3 હોય એવા સંયોજનો બતાવીએ, બરાબર. દાખલા તરીકે આપણે એક એક નામ લખતા જઈએ અને સમજતા જઈએ. પહેલું દર્શાવીએ સોડિયમ. તો આપણે એને શાના વડે દર્શાવીએ? Na+ વડે. એનો વીજભાર કેટલો હોય? +1, બરાબર. પછી પોટેશિયમ જે તત્વ છે એની સંજ્ઞા શું હતી? તો કે K. એનો વીજભાર કેટલો હોય? 1, તો K+. પછી સિલ્વરની સંજ્ઞા શું થાય? Ag, અને એનો વીજભાર કેટલો થાય? Ag+, બરાબર. પછી કોપર એટલે Cu, એનો વીજભાર કેટલો હોય? Cu+1, અથવા એકલું Cu+ કરશો તોય ચાલશે, બધામાં 1 લખતા રહેશો તોય ચાલશે, બરાબર. પછી આપણે અહીંયા ચર્ચા કરીએ +2 વીજભાર વાળા કેટલા? તો આપણે લખીએ પહેલું કેલ્શિયમ. એ કેલ્શિયમની સંજ્ઞા Ca થાય. એની અંદર વીજભાર કેટલો હોય? ધન વીજભાર હોય +2. પછી મેગ્નેશિયમ એની સંજ્ઞા શું થાય? Mg. એનો વીજભાર કેટલો હોય? Mg+1.
2 ચલો પછી બેરિયમ એની સંજ્ઞા શું થાય Ba અને વીજભાર શું હોય Ba + 2 બરાબર પછી ઝીંક એની સંજ્ઞા Zn થાય એનો વીજભાર Zn + 2 હોય બરાબર ચલો પછી આયન એની સંજ્ઞા Fe થાય એનો વીજભાર Fe + 2 હોય ચલો કોપર છે +1 એ દર્શાવે +2 એ દર્શાવે તો આપણે લખી દઈએ આમાં કોપર જેની સંજ્ઞા Cu છે અને Cu + 2 દર્શાવે છે ક્લિયર ધ્યાન આપજો હવે આપણે +3 ઓક્સિડેશન અવસ્થા વાળો તો એની ચર્ચા કરીએ કે એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય Al +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને બીજું આયન જે અહીંયા +2 એ ધરાવે છે અને એની ઉપરાંત +3 પણ ધરાવે છે બરાબર તો આ તો આપણે બધા ધનાયનની ચર્ચા કરી તો ઋણાયન પણ શું આવા સંયોજન હોઈ શકે છે હા હોય તો કયા કયા ઋણાયન -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે ટૂંકમાં જે અધાતુ તરીકે વર્તે છે તો બધા દાખલા તરીકે ક્લોરાઇડ Cl- પછી બ્રોમાઇડ તો કે Br- પછી આયોડાઇડ તો કે I- પછી હાઇડ્રાઇડ તો કે H- તો Cl- Br- I- H- બરાબર પછી બીજા નેગેટિવ આયન તો કે ઓક્સાઇડ હોય તેની વેલેન્સી -2 છે બરાબર ઓક્સાઇડ પછી સલ્ફાઇડ હોય તો એ શું દર્શાવે S- તો +3 વાળા છે કોઈ હા ઘણા બધા સંયોજન છે કે જે +3 દર્શાવે છે પણ અહીંયા આપણે ચર્ચા એક જ કરશું કારણ કે ભણવાનું એક જ છે PO4 - 3 જે માઈનસ વીજભાર ધરાવે છે બરાબર આ ઉપરાંત બીજા અસંખ્ય મોલેક્યુલ છે જેમ કે આપણે ચર્ચા કરીએ કાર્બોનેટ CO3 - 2 સલ્ફાઇડ SO2 - પછી સલ્ફેટ પછી ક્રોમેટ તો બધા સંયોજન છે એ વીજભારી હોય છે ક્લિયર તો આપણે વીજભાર વાળી વાત અહીંયા પૂરી કરીએ છીએ અને આ વિડિયો લેક્ચર પણ અહીંયા પૂરું કરીએ તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે રાસાયણિક સૂત્ર શીખવાના છે રાસાયણિક સૂત્ર વિશે અભ્યાસ કરશું ક્લિયર થેન્ક યુ વેરી